નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 22મી મે અને થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો જાણી લો કે આજે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે સાંજ દરમિયાન દોસ્તો ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ને એટલું જ નહીં, અત્યારે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ કે જે મહારાષ્ટ્ર કર્ણાટકના કાંઠાથી અરબ સાગરમાં સક્રિય જોવા મળી રહી છે. શું તે વધુ મજબૂત થશે? આપણે જાણીશું કે શું ગુજરાત માટે કે અરબ સાગરમાં આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડું બનવાની સંભાવના છે કે નહીં. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલે પણ આજે ગુજરાતના આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે અમુક વિસ્તારોમાં આંધી વંટોળ અને વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી આપવામાં આવી. તો જોઈશું કયા જિલ્લાઓમાં વધુ સંભાવના છે. તો અશોકભાઈ પટેલ આગાહીકારે પણ દોસ્તો આ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું. ખાસ આજના આ વિડીયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી જો. સૌથી પહેલા દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેની અંદર આજ વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના જેમાં પણ વાપી, વલસાડ, ડાંગ આ સાથે સુરત તો પૂર્વ ગુજરાતના દાહોદ સુધીના જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વાદળોની ગતિવિધિ જોવા મળી છે. ત્યારે તમે નજર કરી શકો છો આખા ભારતના સેટેલાઇટની અંદર, જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દોસ્તો અત્યારે વાદળોના મોટા સમૂહો રચાતા જોવા મળી રહ્યા છે અને ગાજવીજ સાથે આ દરિયાની અંદર વરસાદ પડી રહ્યા છે. એટલે કે આ બંને દરિયા અત્યારે ચોમાસું પહેલા દોસ્તો ભારે સક્રિય જણાય છે. આ સાથે જ દક્ષિણી ભારતના તમિલનાડુ આ સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. આમ ભારતના દક્ષિણ ભારતના રાજ્યોમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે વધતી જોવા મળી છે. અમે તમને અરબી સમુદ્રની સિસ્ટમ અંગે દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ. તમે ખાસ લો લેવલ ઉપર નજર કરી શકો છો, જેમાં 850 એચપીના પવનોની અંદર ખાસ અહીં અરબી સમુદ્રની અંદર એક વાદળોનું વમળ રચતી સિસ્ટમ કે જે નબળા પ્રકારના સાયક્લોનિક સિસ્ટમમાં જોવા મળી રહી છે. આ સિસ્ટમ પાછલા 5 દિવસથી દોસ્તો અરબી સમુદ્રની અંદર અહીંથી આગળ વધતી જોવા મળી છે અને તેના અત્યારે સક્રિય વાદળાઓ જોઈ શકો છો પશ્ચિમના ભાગો પર જોવા મળી રહ્યા છે. આપણે જાણીશું કે શું આ સિસ્ટમ આગળ વધતા વાવાઝોડામાં કે ગુજરાત માટે કોઈ મોટો ખતરો બનશે કે નહીં. એ જાણતા પહેલા અત્યારની હવામાન વિભાગની જે લેટેસ્ટ અત્યારે ભારતના તમામ રાજ્યોની અને ગુજરાત માટેની જે આગાહી આવી રહી છે તેના પર નજર કરીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો આજે અને આવતીકાલે ગુજરાતની અંદર રાજ્યના કેટલાક છૂટાછવાયા અમુક જિલ્લાની અંદર હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વરસાદ ગાજવીજ અને થંડરસ્ટોર્મની સાથે થાય તેવી આગાહી છે. અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજની જે આગાહી વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોમાં વરસાદ થઈ શકે છે, જેમાં પણ વધુ સંભાવના અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લા માટે આપવામાં આવી છે. તો દક્ષિણી ગુજરાતના પણ ડાંગ, નવસારી અને વલસાડ 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેનો હળવો વરસાદ નોંધાઈ શકે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો પવનની ઝડપ વધી શકે છે અને જોટાના પવનો અમુક સ્થળોની અંદર ખાસ કરીને બોટાદ લાગુ અમરેલીના અમુક સેન્ટરોમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. બીજી તરફ અત્યારે દોસ્તો આપણે ખાસ કરીને ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે અને જેને લઈ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જે મેપ રજૂ કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વાદળીકરણની જે અહીં લીટી બતાવવામાં આવી છે તે વિસ્તારોના નીચેના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. એ પ્રમાણે અંદમાન નિકોબાર, દક્ષિણી બંગાળની ખાડી અને અડધા શ્રીલંકાવાળા વિસ્તારોની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના આગમન થઈ શક્યા છે અને આ વિસ્તારોની અંદર ચોમાસાના નૈઋત્યના પવનો ફૂંકાવા લાગ્યા છે. તમે જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર ચોમાસું બેસવાની આમ તો 15 જૂન આસપાસની તારીખ છે અને જોઈ શકો છો અત્યારની ભારતીય હવામાન વિભાગની આવી રહેલી આગાહી, જેમાં હવામાન વિભાગે દોસ્તો આજે આપણા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો ગ્રીન કલરનું સિગ્નલ આપ્યું છે, એટલે કે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીના કારણે વાદળો બંધાવાની શરૂઆત થઈ શકે છે. અમરેલી જિલ્લાના ધારી, બગસરા અને સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળા વાદળો રચાવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ટૂંકો પરંતુ તોફાની વરસાદ પડી શકે છે. જામનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સાંજ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખેડૂત ભાઈઓ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે કે ખુલ્લામાં રાખેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડી દેવો. લાલપુર, કાલાવાડ અને રાજકોટ આસપાસના વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, તાપી અને મહારાષ્ટ્ર બોર્ડર નજીકના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સક્રિય બની શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.
23 મેના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ અને વાપી વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 24 મેના રોજ પણ કેટલાક વિસ્તારોમાં લોકલ વરસાદી ઝાપટા પડી શકે છે. 25 મેથી 30 મે દરમિયાન ગુજરાતમાં ફરી ગરમીનો માહોલ જોવા મળી શકે છે. તાપમાન 39 થી 41 ડિગ્રી સુધી જઈ શકે છે. જો કે જૂનના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં સારો પ્રી મોન્સૂન વરસાદ થાય તેવા સંકેતો હાલના મોડેલો દર્શાવી રહ્યા છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભારે વાદળો રચાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં પણ એક નબળી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. હાલમાં હવામાન વિભાગ તેની પર નજર રાખી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સેટેલાઇટ ચિત્રોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને વિસ્તારોમાં ભારે ભેજ અને વાદળોની ગતિવિધિ જોવા મળે છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રી મોન્સૂન વરસાદી માહોલ સતત સક્રિય બની રહ્યો છે. અરબી સમુદ્રની હાલની સિસ્ટમ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી દૂર સમુદ્રમાં સક્રિય છે. વેરાવળના દરિયાકાંઠાથી આશરે 500 કિલોમીટર દૂર આ સિસ્ટમ જોવા મળી રહી છે. હાલ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને ઓમાન તરફ ખસી રહી છે. એટલે ગુજરાત માટે સીધો ખતરો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હવે રાજ્યમાં ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વધી રહી છે. તેમણે દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. જૂન મહિનામાં ચોમાસાની એન્ટ્રીના સંકેતો પણ તેમણે આપ્યા છે. અંબાલાલ પટેલ મુજબ 1 થી 5 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 8 થી 15 જૂન દરમિયાન એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે. તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. અરબી સમુદ્રની હાલની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને ઓમાન તરફ આગળ વધી રહી છે. તેથી ગુજરાત માટે હાલ કોઈ વાવાઝોડાનો ખતરો નથી. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાનું આગમન થાય છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 20 થી 30 જૂન દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વાવણીલાયક વરસાદ પડી શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ રીતે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે વધતી જઈ રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે ત્યારબાદ ફરી ગરમીનો માહોલ સર્જાઈ શકે છે.